કેમ છો અમદાવાદ? આજે અમે ઝાડની આસપાસ વેલા અને ઘાસ જે વધુ પડતું થઈ ગયું છે તેને દૂર કરી રહ્યા છે. અને તેમાં પણ અમે ખાસ એને જડમૂળથી દૂર નથી કરી રહ્યા કે જેથી કરીને એની ઉપર નિર્ભર કરતા જે ઇન્સેક્ટ્સ અને પતંગિયા હોય તેની કુદરતી સાયકલને નુકસાન ના થાય. અને એની માટે અમે એક જુગાડ બનાવ્યો છે સળિયાનો, કે આ રીતના એને ટીપીને ધાર કાઢી દીધી અને આ રીતના હેન્ડલ પણ રાખ્યું છે કે જેથી કરીને તમે સરળતાથી વધુ પડતું ઘાસ અને વેલા દૂર કરી શકો. અમે ઝાડની નજીક જ્યાં વેલા અને ઘાસ બહુ વધી જાય એટલું જ કાપીએ છીએ. બાજુમાં સીતાફળનું ઝાડ છે, એની ડાળીઓ ખૂબ વધી ગઈ છે, તો વિચાર્યું કે તે કાપી દઈએ, પરંતુ જોયું તો દરેક ડાળી પર સરસ સીતાફળ લાગેલા હતા. તેથી એ વિચાર બદલી દીધો. ફક્ત જે વેલા ઝાડ પર ચડી ગયા હતા એ જ દૂર કરવામાં આવ્યા. આ રીતના ઝાડને સારી હવા અને પ્રકાશ મળી રહે અને ઝાડ વધુ તંદુરસ્ત રહે